નમસ્કાર. જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કૌસર હોલ પાછળ અને આસપાસના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિસ્માર રસ્તા, ગંદકી અને પીવાના પાણીની સમસ્યાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અનેક રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા રહીશોએ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકા કચેરીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અહીંયા પાણી બહુ ભરાય છે, હું હારી નથી શકતી, મારા ઘરમાં પાણી ગરી જાય છે, હું પડી ગઈ, મારા 2 પગ જાબર થઈ ગયા, મારી ઉંમર પૂરી છે, મારી ઉંમર 80 વર્ષની છે, મારાથી હલાતું નથી જરાય, મારી આંખોમાં તકલીફ છે, હું બીમાર છું, મને બહુ બીમારી છે, મને ડાયાબિટીસ છે, મને બીપી, મને બધું બહુ બીમારી છે. મારું નામ મનોહર લતીફ ગરાણા, વોર્ડ નંબર 2 માંથી હું બોલું છું. અહીંયા સગવડતા લાઇટ કોઈ દી નથી આવતા. બીજા નંબરમાં કચરો નાખવા આવે તો કોઈ દી અહીંયા કચરો કેવા આવતા નથી. અહીં સુધી ગાડી નહીં કે એમ કે નથી આવતી. કચરો આમાં અમારી બાઈઓ નાખવા જાય છે તો કચરો નાખવા જાય તો થોડીક વાર ઊભા રહી અને વયા જાય છે. બીજા નંબરમાં અત્યાર સુધી કોઈ દી રોડે નથી બન્યો. અને ચોમાસામાં શું પ્રશ્ન બને છે સૌથી વધુ? અને અત્યારે ગટર એવી છલકાઈ જાય છે, હાઈલી જાય છે તો અમારા ઘરમાં પાણી કરી જાય. મારું નામ મુનાફ લતીફ ગરાણા છે અને દર ચોમાસાની અંદર ભૂગર્ભ ગટરના પાણી મારા ઘરની અંદર ભરાઈ જાય છે. તમે આવીને જોઈ શકો છો. રાતના આ પ્રોબ્લેમ થાય તો અમારા આખા ઘરને જાગવું પડે છે અને આ પાણી બહાર અમારે ડોલુરથી ઉલેચવું પડે છે. આ કારણે ક્યારેક અમને એમ થાય છે કે અમે 4 મહિના બહાર વયા જાય. આટલી સમસ્યાથી અમે પીડાઈ છીએ, વારંવાર ફરિયાદ કરીએ છીએ, છતાંય અમને કોઈ ન્યાય મળતો નથી. એટલે ક્યારેક તો એમ થાય આ મકાન વેચીને અમે બહાર વયા છે. એટલી બધી માનસિક ત્રાસ અમને થાય છે આ ભૂગર્ભ ગટરના લીધે. રોડ બનાવી ગયો, પાણી ઘરમાં ઘરી જાય છે, પાણી પીવામાં ગંધારું પાણી આવે છે, એ બધો એનો નિકાસ કરો. અમારા છોકરા અહીંયા રમતા હોય છે, ડૂબી જાય છે, એવું બધું એમાં હાલચાલ હોય છે. આમાં બધા પાણીમાં કૂદીને હાયલા જાય છે. આનો કાંક નિકાસ કરો તમે. નગરપાલિકા અહીંયા કોઈ વાળવા માટે કે કોઈ મોકલવા માટે કોઈ નથી આવતું, કે કોઈ સફાઈ કામ કરવા આટલું નથી આવતું, ગટરનું કોઈ કામ કરવા નથી આવતું. માથે હાથ ફેરવીને હાયલા જાય છે. હવે એનો કાંક નિકાસ કરો. અત્યારે પ્રશ્ન શું થાય છે આ બધા કારણે ચોમાસામાં જે કઈ આમાં બધામાં પાણીનો નિકાલ જ નથી, ક્યાંય વસ્તુ ક્યાંય ઠેકાણે નિકાસ જ નથી રોડ કાંઈ છે નહીં. રોડ 30 વર્ષથી વિસ્તારની અંદર આ ગલી, તમામ ગલીમાં ગારો, કીચડ, પાણીનો નિકાલ જ નથી. વરસાદ આવે ત્યારે રોડ રસ્તા નથી, કોઈ લાઇટોના હાલતા પ્રોબ્લેમ હોય, બંધ રિપેર કરવા આવતું નથી, અને ગટરનું પાણી પીવા માટે આવે છે. નાના બચ્ચા આખો દી ઘરમાં રાખવા રીએ નહીં, રમવામાં ઘેટું માણામાં પડી જાય છે. પાણીનો કોઈ જાતનો નિકાલ જ છે નહીં. અમે એ કહેવા માંગીએ છીએ અમને રોડ રસ્તા અને પાણીનો નિકાલ જ જોઈશે, અમારે બીજું કાંઈ જોતું નથી. સુધરાઈમાં મતને વાટાણે બધા આવે છે, ત્યાર પછી કોઈ સામું જોતું નથી. અમારે અત્યારે આ પોઝિશન બહુ ટાઈટ છે, કોઈ પણ માણસ હાલી નથી શકતું. ગઈટા માણસ પડે છે, કોઈ એવું નમાજ પડવા જવું તો ગંદુ પાણી અમને અડે છે તો કોઈ જઈ શકતું નથી. અમારો આ પ્રશ્ન છે. મારું નામ મોહમ્મદ ઓસમાન ગરાણા, હું નવાગઢ વિસ્તારમાં રહું છું, વોર્ડ નંબર 2 ની અંદર. આ પરિસ્થિતિ હુકામ ઊભી થઈ નગરપાલિકાને સારી રીતે જાણે છે. એક જ પટ્ટાવાળો અમારા વોર્ડની અંદર છે, 2 વોર્ડની અંદર એક જ પટ્ટાવાળો, વાળવાવાળો કોઈ દી કોઈ આવતા નથી. અમારું જે ખરાબ પાણી જાય છે એ આગળથી બંધ કરી દીધેલું છે, દારૂ રૂમની પાછળ બંધ કરેલું છે, એના માટે પાણી ભરાઈ ગયું છે. ચીફ ઓફિસર સારી રીતે જાણે છે. મેં અનેક વાર રજૂઆત કરેલી છે હફીઝાબેન સોઢા બોલું છું. અહીંયા દુનિયાનું પાણી ભરાય છે, કોઈ સાફ કરવા આવતું નથી, અને પાણી નળનું આવે છે એ ખરાબ આવે છે. અમારે અમને કોઈ આવતું જ નથી જોવા. મારો છોકરો 3 વાર પડ્યો, મારું ઓપરેશન થયું તો 2 વાર પાણીમાં પડી ગારામાં. આ કેવો વિસ્તાર છે બેન? આ સામિયાળા ડાંગની સામે
ગામી શેરી નંબર 2. શેરી નંબર 2. તમે તમારા સુધરાઈ સભ્યો જે ચૂંટીને મોકલ્યા છે, મત આપ્યા છે, એને વાત કરો છો કે મારે અહીંયા આવી તકલીફ એના હારે આવતા જ નથી, કોઈ પૂછતા આવડતું જ નથી, કોઈ પૂછતા આવડતું જ નથી કે તમારે શું છે ને તમારે શું નહીં. આ મારો છોકરો ઝીણકો છે, ઈ 3 વાર ગારામાં પડી ગયો ને પાણી હતું દુનિયાનું, અમને દેખાતોય નતો. અહીંયા આ રોડ તો અમને કોકે કીધું. અહીંયા રોડ રસ્તા સફાઈના મામલામાં તમે ક્યારે ફરિયાદ કરો છો? કોઈ દી નથી કરતા, અમે બોલતા જ નથી કોઈને કાંઈ. મારું નામ રસીદાબેન અરુણભાઈ હિંગોરા. અમારી શેરી બહુ જ ખરાબ હાલતમાં છે. અહીંથી માલકી ગોઠણ પાણી ભરેલું હોય છે, બરોબર. અને શેરી નંબર 2 અમારે અને કોસરલની સામે કોઈ કાંઈ જોવા આવતું નથી. આ શેરીમાંથી કચરાવાળો કોઈ દી નીકળતો નથી, બરોબર. અમે કેટલી ફરિયાદ કરી, અમે એટલી ફરિયાદ કરી કે અહીંયા કોઈક આવો જોઈ જાઓ. આટલા વર્ષથી આ કોઈ દી આમાં ટાંચનો ટ્રેક્ટર અમારે નથી નાખવા આવ્યા, બરોબર. અમે કઢા બુઢા આમાં પડે તો કોણ જવાબદારી લે? તમે લેવો, બરોબર. અહીંયા ભાજપના અહીંયા સ્કૂલમાં એમની બચ્ચા અહીંથી માલકી સ્કૂલમાં જાય સવારે, બરોબર. આટલા પાણીમાં યુનિફોર્મ બધાય ખરાબ થઈ જાય છે. નિશાળે જાય ત્યાં ટીચર કહીને બોલે બચ્ચાને, તો અમારે કઈ લાઈન લેવી? હવે તમે અમને કહો તો અમે આમાં શું કરીએ? અહીંયા સુધરાઈમાં જે નગરપાલિકામાં ઉમેશભાઈ ભાદરિયા ભાજપમાં ચૂંટાયેલા છે ને, અહીંયાથી ચૂંટાયેલા નથી આવતા અહીંયા ક્યારે? કોઈ નથી આવતું, કોઈ જોવા નથી આવતું. હા, ફોન કરો છો એને ક્યારે? ફોન કોઈ નથી ઉપાડતું. ફરિયાદ કરી એ ન્યાય કોઈ જવાબ નથી આપતું અમને. તો હવે અમારે કઈ લાઈન લેવી? માંગણી શું છે બેન તમારી? અમારી માંગણી એ જ છે કે અમારે ગટર રોડ બનાવો એક તો, અને એક તો પીવાનું પાણી ખરાબ આવે છે, સંડાસ બાથરૂમ એ બધું પાણી આવે છે, બરોબર. અમારે એ સુધારો કરાવો, અને આ છે ને આ રોડ સુધારો કરાવો. અમારે ભરાઈ જાય છે. ચોમાસામાં હજી 4 છાંટા થયા તમારી શેરીની આવી હાલત છે, બરોબર. ભાઈ આવીને કાઢી ગયો. અમારે ઘરમાં પાણી નીચે હોય તો અહીંયા બેઠા સી પડી ગયા. હા, હવે અમારે ડોહીમાનો સીન લ્યો. ડોહીમાનો સીન લ્યો જો બેઠા. જો સાહેબ, આ અમારે કેટલા સમયથી અમે અરજી દીધી હતી તોય કોઈ જવાબ નથી દેતું. આ પાણી અમારું ઘરમાં જાય છે તોય કોઈ જવાબ નથી દેતું. અને આ કેટલા સમયથી આ કેટલા જણા ચૂંટાવીને આવ્યા, આ કરી દે ઓલું કરી દે ઓલું કરી દે, પણ કેદી કરી દે? ત્યારે મૂળ સમસ્યા શું છે બેન તમારા? અમાર મૂળ સમસ્યા એ છે કે આ રોડ નથી, આ ગટરું ઘડિયા ઘડી છલકાઈ જાય છે, અને ઘડિયા ઘડી અમારે બોલાવવું પડે. ઘરમાં પાણી ઘરે ત્યારે અમે ફોન કરી ત્યારે એ આવે અને સાફ કરી જાય, ત્યારે અમારે પાણી ઘરમાંથી બાયણે નીકળે. નગરપાલિકામાંથી કોઈ વાળવા સફાઈ કરવા કંઈ? વાળવા સફાઈ કરવા તો કોઈ દિવસ આવ્યા જ નથી. આ વાળવા સફાઈ કરવાની વાત તો ન્યા જ રહી. કચરા પેટી વાળા આવે છે ને, એ નથી ખબર પડતી કે આવ્યા છે કે નથી આવ્યા. બરોબરથી વ્યા જતા? બરોબરથી વયા જાય છે. શેરીમાં નથી આવતા? શેરીમાં આવતા જ નથી અમારે. બરોબર. પીવાનું પાણીનો કોઈ સમસ્યા? પીવાનું પાણીમાં આવે તે દી આવે, ના આવે તો દી ના આવે. અહીંયા છે ને આ વિસ્તારમાં નીચો છે તે કારણે પાણી ભરાય છે, ક્યાંય નિકાસ નથી પાણી જવાનો. આ લોકોએ રોડનું કીધું પણ રોડ બનાવતા નથી. અમારે કેટલી ફેરી કહેવાનું, એ કારણે અમને બહુ જ દિક્કત થાય છે. તમે મહેરબાની કરીને અહીંયા રોડ બનાવો ને પાણીનો નિકાસ કાઢવાનું પ્લીઝ તમને કરવાનું. અહીંયા ગટર કરી બરાબર, અહીંયા પાણી જાતું નથી. અત્યારે ઉઠાવી ગટર, પછી પાણી ગયું, આટલું પાણી હતું ગુઠણ સુધી. આ છોકરો ડૂબી જાય છો. બચ્ચા કેમ ચાલે? સ્કૂલે બચ્ચા કેમ ચાલે? બુજુર્ગ બે કેમ ચાલે? કોઈ ચાલી નથી શકતું. એ કારણે અમને બહુ દિક્કત થાય છે. સુધરાઈ સભ્યો કઈ ધ્યાન કોઈને મળો? ના કોઈ પણ ધ્યાન નથી દેતું. ધ્યાન દેતું હોત તો આ નવાગઢ આવું હોત નો હોત. આવા નવાગઢમાં કોઈ નો રહે. આ નવાગઢ તો જોઈ લો તમે, ફેરી આવીને જોવું. ખાલી મત મહત્વ નથી. અહીંયા છે ને કરવું પણ મહત્વ છે. અહીંયા કરો, તમે રોડ કાઢો, તમે ખાલી મત લેવા હોય આવો એમ ન ચાલે. અહીંયા અમારામાં ધ્યાન દેવું ફરજિયાત છે. અમે કેમ ફટાફટ મત દઈ જાય છે, એવી રીતના તમારે પણ ધ્યાન દેવું ફરજિયાત છે. જેતપુર નવાગઢ નગરપાલિકાનો આ એક વિસ્તાર છે, વોર્ડ નંબર 2 નો નવાગઢનો. અહીંયા જે સ્થિતિ છે આ તમે મને પોતાને જોઈ શકો છો કે અત્યારે કેવી પરિસ્થિતિ છે. જેતપુર નવાગઢ નગરપાલિકાનો વિસ્તાર નગરપાલિકાને તમામ પ્રકારના ટેક્સ આપે છે, કોઈ પણ પ્રકારનો ટેક્સ બાકી નથી રહેતો. તો જેતપુરની અંદર જ આ વિસ્તાર છે, પણ થોડી વાર માટે કદાચ કોઈ અજાણ્યા વ્યક્તિને તમે અહીંયા લઈ આવો અને એને ખબર ના હોય કે આ કયું ગામ છે, તો એ ચોક્કસપણે એવું ક્યારેય ના માને કે આ જેતપુર છે કે જેતપુર શહેર છે.
જેતપુર નવાગઢ નગરપાલિકા એટલે એ ગ્રેડની નગરપાલિકા. જેતપુર શહેરની અંદર વસતા આસામીઓ જેતપુર નવાગઢ નગરપાલિકાને દર વર્ષે આશરે 17 થી 20 કરોડ રૂપિયા જેવો એક વર્ષમાં ટેક્સ ચૂકવે છે. અને ટેક્સ ચૂકવનાર પબ્લિકને, એ પ્રજાને આ કેવી સુવિધા જેતપુર નવાગઢ નગરપાલિકા આપે છે એ તમારી નજરની સામે છે. આજે અહીંયા વર્ષો થઈ ગયા, અહીંયા ક્યાંય પાકા રોડ નથી બનેલા, ડામર રોડ નથી બનેલા કે બ્લોક રોડ નથી બનેલા. આ બધો જ રસ્તો છે એ કીચડથી અને કાદવથી ભરેલો છે. હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે એટલે એવું કહી શકાય કે બીજો કે ત્રીજો વરસાદ થયો છે ત્યારે આ નવાગઢની આ હાલત છે. આના પછી ચોમાસું હજુ બાકી જ છે. આ નવાગઢના લોકો ક્યાં જશે? ટેક્સ લેવામાં 1 રૂપિયો પણ નગરપાલિકા જ્યારે બાકી રાખતી ન હોય તો સુવિધા આપવામાં કઈ તકલીફ પડે છે? અહીંયાના આસામીઓનું કહેવાનું એવું પણ છે કે મત જ્યારે માંગવાના થાય છે ત્યારે દોડી દોડીને આવે છે. કોઈ બીમાર હોય તો એને ખભે ઉપાડીને લઈ જાય છે. કોઈનો હાથ પગ ભાંગેલો હોય તો એને ખુરશી સહિત ઉપાડી અને મતદાન મથક સુધી લઈ જાય છે. પણ જ્યારે સુવિધાની વાત આવે છે, અને એ સુવિધા કેવી કે જે ટેક્સ ભરે છે, એટલે કે જે જનતા છે એ પોતાના પૈસા નગરપાલિકાને જ્યારે આપે છે એમાંથી સુવિધા આપવાની છે. કોઈ સુધરાઈ સભ્યએ પોતાના ખિસ્સામાંથી 1 રૂપિયો નથી આપવાનો, કોઈ ધારાસભ્યના ખિસ્સામાંથી 1 રૂપિયો નથી આપવાનો, કોઈ સંસદ સભ્યના ખિસ્સામાંથી 1 રૂપિયો નથી આપવો. તમામ પૈસા છે એ પબ્લિકના પૈસા છે. એને માત્ર મેનેજમેન્ટ કરવાનું છે. માત્ર જ્યાં સગવડતાની જરૂર છે, જ્યાં સુવિધાની જરૂર છે ત્યાં સુવિધાઓ ઊભી કરવાની છે. અને એમાં આ તમારી નજરની સામે છે. આજે વિશ્વ કેટલું બધું વિકસિત થઈ રહ્યું છે. વડાપ્રધાન પોતે મોટી મોટી વાતો કરે છે કે અમે તો આકાશમાંથી જે કંઈ સેટેલાઇટ સિસ્ટમથી રોડ રસ્તા બનાવીએ છીએ અને બધું ચેક કરીએ. આ સેટેલાઇટની અંદર એમનું ધ્યાન અહીંયા નહીં પડતું હોય. મોટી મોટી વાતો કરવી એ ભારતીય જનતા પાર્ટીના મિત્રોની ટેવ હોય એવું લાગે છે. કારણ કે આજે જેતપુરના જે 44 સુધરાઈ સભ્યો ચૂંટાઈને આવ્યા છે એમાંથી 32 સુધરાઈ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. એટલે કે સત્તાધારી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારમાંથી પણ 2 સુધરાઈ સભ્યો ચૂંટાઈને આવ્યા છે. ત્યારે એની ફરજ નથી બનતી કે આ વિસ્તારની અંદર કે જ્યાં અમે શેરી અને ગલીએ ડેલીઓ ખખડાવીને જે મત માંગવા માટે ગયા હતા, એ જ વિસ્તારના લોકો આજે કેવી પરિસ્થિતિની વચ્ચે જીવે છે. એના બાળકોને સ્કૂલે જવું હોય તો સ્કૂલે નથી જઈ શકતા. એના વાલીઓને કામ ધંધે જવું કે બાળકોને સ્કૂલે મૂકવા જવા, ટ્યુશનમાં મૂકવા જવા. આ વિસ્તારની અંદર અહીંયાથી તમને બતાવવાનો પ્રયત્ન કરીએ, કદાચ કુદરત ના કરે કે કોઈને કોઈ શારીરિક તકલીફ પડે, કોઈ માંદગી આવી પડે અને જો ઇમરજન્સીનો સવાલ થાય તો આ વિસ્તારમાંથી એમ્બ્યુલન્સ પણ પસાર ના થઈ શકે. આ વિસ્તારમાં કોઈ રિક્ષા પણ ના નીકળી શકે. અત્યારે માત્ર બીજો વરસાદ થયો છે અને અહીંયા ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે. અને એ પરિસ્થિતિની વચ્ચે આ ટેક્સ આપનારો માણસ જીવે છે. એના બાળ બચ્ચાને કેટલી તકલીફ પડતી હશે. આ વરસાદ જ્યારે ધીમે ધીમે ચોમાસું ઓછું થતું જશે, એનો સમય ઓછો થશે અને ત્યાર પછી મચ્છરોનો જે ઉપદ્રવ થશે, આ ગંદકીનો જે ઉપદ્રવ થશે, આ દુર્ગંધનો જે ઉપદ્રવ થશે, એ તો અહીંયા જે રહે છે એને સહન કરતા છે ને એને જ ખબર હશે. એર કન્ડિશન ઓફિસોમાં બેઠા બેઠા સુધરાઈ સભ્યો, પ્રમુખશ્રી કે ચીફ ઓફિસર અથવા તો એનો સેનિટેશન વિભાગ કે લાગુ પડતા નગરપાલિકાના વિભાગો એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા શક્ય કંઈ નક્કી કરવા માંડે તો એ શક્ય નથી. એને ગ્રાઉન્ડ ઉપર આવવું પડે, આ જગ્યા ઉપર આવવું પડે. અહીંયાથી મને એક જાણકારી મળી કે ચીફ ઓફિસર 1 કે 2 દિવસ પહેલા અહીંયા નવાગઢમાં ચક્કર મારવા આવેલા હતા, પણ આ જગ્યા ઉપર નથી આવ્યા. શું કામ? એને ખબર છે કે ચીફ ઓફિસર પોતે અહીંયા ના ચાલી શકે. ચીફ ઓફિસરની જીપ કે એની ગાડી જે કંઈ પણ એ પણ અહીંયાથી ના ચાલી શકે. અને અહીંયા જે સુવિધાના નામે મીંડું છે, આ લોકો જો પ્રશ્ન પૂછશે તો ચીફ ઓફિસર શું જવાબ આપશે? આવી પરિસ્થિતિ હોય એને કારણે એવું કહેવાય છે કે ચીફ ઓફિસર આ વિસ્તારમાં મુલાકાત લીધા વગર બારોબારથી નીકળી ગયા છે. આ તો આવ્યા તો ઠીક છે, નહીં તો બીજા વિસ્તારોમાં જતા પણ નથી અનેક વખત કહેવા છતાં. અને એના જે કંઈ પણ કર્મચારીઓ, અધિકારીઓ છે એને પૂછી લે કે કેવું લાગે છે. એટલે તો ઓલી રાજાશાહી જેવી વાત છે કે જિલ્લે ઇલાહી આપણે ત્યાં બધું બરોબર છે, એમ કે આપણા વિસ્તારની અંદર બધું બહુ છે, તો કે હા બરોબર છે, તમે સાચા. એવી હાલત છે અહીંયા. તો આ નવાગઢની જો આ હાલત હોય તો જેતપુરના એવા અનેક બહારના વિસ્તારો છે. નવાગઢ એટલે કોઈ આ નવો વિસ્તાર નથી. આ એક સમયની અંદર આપણે યાદ કરાવું કે આ નવાગઢ ગ્રામ પંચાયત હતું અને જેતપુર નગરપાલિકાની સાથે ભળ્યા પછી જેતપુર નગરપાલિકાનું નામ પણ જેતપુર નવાગઢ નગરપાલિકા પડ્યું. જો આ સ્થિતિ હોય અને વર્ષોથી લોકો અહીંયા રહેતા હોય ને આજે આવી બેહાલીની વચ્ચે માણસોને રહેવું પડતું હોય તો જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર, એમના પ્રમુખ,
સત્તાધારી પાર્ટી અને ચૂંટાયેલા સદસ્યોને એક વખત અહીંયા મુલાકાત લેવી જોઈએ, એને ચાલવું જોઈએ એક વિસ્તારમાંથી. અહીંયા કામ તો બીજા નંબરની વાત છે કે કરશે, પણ એક વખત આ સુધરાઈ સભ્યોને ઉઘાડા પગે અહીંયાથી ચલાવવા જોઈએ. એને ખબર પડે કે આજે આપણે એક વખત ચાલીએ છીએ તો આવી પરિસ્થિતિ થાય છે, તો આ લોકોની શું હાલત થતી હશે. અહીંયા એવી અનેક ફરિયાદો અમારી સામે આવી છે કે અનેક જે મોટી ઉંમરના મહિલાઓ છે, કોઈ નાના બાળકો છે, પડી ગયા છે, હાથ પગ ભાંગી ગયાના દાખલા છે. ક્યાં સુધી આ સહન કરવાનું? જો આવો જ પ્રશ્ન હોય ને આ વિસ્તારના જેતપુર નવાગઢ નગરપાલિકાએ કામ ન કરવાય તો આ વિસ્તારના લોકોનું કહેવાનું એવું છે કે અમારા તમામ પ્રકારના રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના અને નગરપાલિકાના તમામ ટેક્સ લેવાનું બંધ કરી દો. અમારા રોડ રસ્તા અમે બનાવી લેશું, અમારી સફાઈની વ્યવસ્થા અમે કરાવી લેશું, પણ અમારો એક પણ ટેક્સ તમારે લેવાનો નથી. અને જો હવે ટેક્સ જોતો હોય તો આ વિસ્તારની અંદર આવવું પડશે, આ વિસ્તારની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવું પડશે. અને આજે જે લોકોએ વાત કરી છે કે જે સુધરાઈ સભ્યો છે એ એક વખત આવ્યા પછી મોઢું બતાવવા કોઈ અહીંયા આવ્યું નથી. આનાથી વધારે લોકશાહીમાં કોઈ ખરાબ હાલત ના હોય. ત્યારે ફરી એક વખત યાદ કરાવીએ છીએ કે આ વોર્ડ નંબર 2 નવાગઢનો આ વિસ્તાર છે અને તાત્કાલિક અસરથી હાલ તકે અમે પણ સમજી શકીએ કે ચોમાસું શરૂ થઈ ગયું છે અને તાત્કાલિક અસરથી રોડ પાકા બનાવવા એ અત્યારે અશક્ય છે, પણ એની સામે જે ગારો થયો છે તો હાલ પૂરતું જે આ લોકો અહીંયાથી ચાલી શકે, એના બાળકો સ્કૂલે જઈ શકે, કોઈને દવાખાને કામ ધંધે જવું હોય તો જઈ શકે, એના માટે થઈને અત્યારે ટાંચ નાખવી જોઈએ, સિલકોટ કાંકરી નાખવી જોઈએ. હાલ તકે ઇમરજન્સીના મુદ્દાઓ પર આ કામ કરવું જોઈએ. અન્યથા જે કોઈ પણ ભવિષ્યમાં અહીંયા નગરપાલિકાની બેદરકારીને કારણે હાલાકી થશે એની જવાબદારી જેતપુર નવાગઢ નગરપાલિકા, એના ચૂંટાયેલા સદસ્યો અને પ્રમુખશ્રીની રહેશે.